દિવસે આપણે કૃષ્ણ જન્મની લીલાઓની ઝલક દર્શાવવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ કૃષ્ણ ભગવાન એ વિષ્ણુ ભગવાનનો 8મો અવતાર છે. કૃષ્ણ નામનો મતલબ થાય છે સર્વ આકર્ષક, જે બધાને આકર્ષિત કરે છે. કૃષ્ણ ભગવાને એમનું જીવન એવી રીતે જીવ્યું કે આજ સુધીને બધા એમને જ યાદ કરે છે. હાલ સુધી દરેક માં એમના નાના બાળકને મારો લાલો, મારો કનૈયો એવું જ બોલાવે છે. કોઈ પ્રેમ કરે તો બધા એમને રાધા કૃષ્ણની દ્રષ્ટિથી જ જોવે. ભાઈબંધીમાં બી બધા સુદામા અને કૃષ્ણને જ યાદ રાખે. અને મામા હોય તો કૃષ્ણના મામા જેવા નહીં, પણ કૃષ્ણ જેવા મામાનો ઉદાહરણ આપે. તો ચાલો આપણે શરૂ કરીએ આ એક નાનું નાટક. તો એની પહેલા બધાએ બોલો જય શ્રી કૃષ્ણ. મથુરા નામનો એક રાજ્ય હતું. તેના રાજા ઉગ્રસેન હતા. એમને એમની દીકરી દેવકીના લગ્ન વાસુદેવ સાથે નક્કી કર્યા. દેવકી એના ભાઈ કંસની વાલી હતી. કંસ તેની બહેન દેવકીને વિદાય ખુશી ખુશી જ્યારે આપતો હતો ત્યારે એક આકાશવાણી થાય છે, હે કંસ, દેવકીનો 8મો ગર્ભ તારો કાળ બનશે. એ સાંભળી કંસ તલવાર ઉગામી બહેન બનેવીને મારવા જતો હતો. ત્યાર વાસુદેવ કંસને રોકે છે અને કહે છે, કંસ, તમે અમને મારશો નહીં, અમે તમને અમારી બધી સંતાનો આપી દઈશું. ત્યાર દેવકી ઉદાસ થઈ જાય છે અને કહે છે, વાસુદેવ, મામા ભાણેજને ભેટ આપે, પણ આપણે આપણી જ સંતાનો મામાને આપી દેવાની. પછી કંસ કહે છે, હા દેવકી, તારે તારી બધી સંતાનો મને આપી દેવાની છે. સૈનિકો, દેવકી અને વાસુદેવને જેલમાં પૂરી દો. કંસે આદેશ આપ્યો એના સૈનિકોને. તેથી દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા. ત્યારબાદ દેવકી અને વાસુદેવને એમનો પુત્ર થયો અને એની જાણ કંસની થાય છે. તો એ વિચારતો હોય છે ત્યાં એટલામાં જ નારદ મુનિ આવે છે. નારાયણ નારાયણ. કંસ, તમે શું વિચારો છો? તો કંસ જવાબ આપે છે અને એને કહે છે કે આવી રીતે આકાશવાણી થઈ હતી. તો નારદ મુનિ કહે છે કે 8મો ગર્ભ કયું છે તમને? પણ આગળથી 8મો ગર્ભ કે પાછળથી 8મો ગર્ભ? એટલે કંસ વિચારમાં પડી જાય છે અને ત્યારબાદ એ નક્કી કરી દે છે કે દેવકીના બધા પુત્રોને મારી નાખશે. એમ કહી એ કારાગૃહ તરફ જાય છે અને ત્યાં આગળ દેવકીને પુત્ર ખેંચીને એ ભીતમાં પછાડીને એની હત્યા કરી નાખે છે. દેવકી રડતી જાય છે અને વાસુદેવ નાસવાસ નાખતો જાય છે. આવી જ રીતે કંસ દેવકીના 6 પુત્રોને મારી નાખે છે. ત્યારબાદ દેવકી અને વાસુદેવ ઉદાસ થઈ જાય છે અને તે ભગવાનની પ્રાર્થના કરે છે. पूरन कीजिएगा, देवकी नंदन तुमको वंदन रखते सबकी
ભગવાનને દેવકી ઉપર દયા આવે છે, કારણ કે દેવકીએ સાતમો ગર્ભ ધારણ કરેલો હોય છે. તો ભગવાન યોગમાયાને કહે છે કે તું દેવકીનો સાતમો ગર્ભ યોગીના ગર્ભમાં સ્થાપિત કરી, જે શેષનાગનું સ્વરૂપ છે. ત્યારબાદ કંસને ખબર પડે છે કે દેવકીનો ગર્ભપાત થઈ ગયો. અને બીજી બાજુ એક ગોકુળ નામનું ગામ હોય છે. ત્યાંના મુખ્ય નંદ અને તેમના પત્ની યશોદા હોય છે. નંદ અને યશોદાના ઘરે કોઈ સંતાન નથી. તેથી એ બધા ઋષિમુનિઓને પૂછતા હતા કે અમારા ઘરે કેમ કોઈ સંતાન નથી. તો એક ઋષિમુનિએ એમને કહ્યું કે તમે 12 મહિનાની એકાદશી કરો તો તમને ફળ સ્વરૂપે સંતાન મળશે. તેથી નંદ અને યશોદાએ શરૂ કરી દીધી બધી એકાદશી કરવાની. બીજી બાજુ કંસ દેવકીના 8મા પુત્રની રાહ જોતો હોય છે. હે દેવકી, હે વાસુદેવ, તમારા આગલા જન્મના ફળ સ્વરૂપે હું તમારી સંતાન બનીશ અને હું આ મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકોચીને હું બાળ સ્વરૂપ ધારણ કરું છું. થોડો વખત થયા પછી કંસને ખબર પડે છે કે દેવકીના 8મા બાળકનો જન્મનો સમય થવા આવ્યો છે. તેથી એ સિપાહીઓને આદેશ આપે છે, સૈનિકો સુરક્ષા વધારી દો. દેવકીનો પુત્ર મારો કાળ બનશે, પણ હું એને જ મારી નાખીશ તો એ શું મારો કાળ બનશે? ત્યારબાદ કંસ એના મહેલ જાય છે અને શ્રાવણ વદ મધ્યરાત્રે જ્યારે હર વરસાદ અને વીજળીઓની કડકડાટ થતી હતી, ત્યારે જ દેવકીના 8મા બાળકનો જન્મ થાય છે. ત્યારબાદ વાસુદેવ બાળકને ઉઠાઈને ટોપલામાં લઈ જઈને એના ભાઈબંધ નંદના ત્યાં મૂકવા જાય છે, જેથી એ સુરક્ષિત રહી શકે. હે નંદ, હું તને મારો બાળક આપું છું. તેનું રક્ષણ તમારા પર છે હવે. અને તમારી છોકરીને હું મારી સાથે લઈ જાઈશ, જે એક યોગ માયા છે. જ્યારે કંસ જાગ્યો તે તરત જ કારાગૃહ તરફ ગયો. બધા સૈનિકોને સૂતા જોઈને એ અકળાયો. પછી તેને દેવકીના 8મા બાળકને જોયું અને એને ભીતમાં પછાડીને એની હત્યા કરી. પણ ત્યારે જ આકાશવાણી થઈ, તારા કાળે જન્મ લઈ લીધો છે એટલે તારું કાળ નિશ્ચિત છે. આ સાંભળી કંસ બહુ ચિંતિત થઈ ગયો અને એને બહુ પ્રયાસો કર્યા કૃષ્ણને મારવા, પણ એ અસફળ રહ્યો. બીજી બાજુ નંદના ઘેરે આનંદનો મહોત્સવ છે.
ઋષિ શાંડિલ્યએ બાળકોનું નામ રાખ્યું કૃષ્ણ અને બલરામ. કૃષ્ણ અને બલરામ બહુ નટખટ હતા. મા યશોદાની આંખનો તારો હતા. મા રૂઠી જાય તો પણ એ રૂઠી રહી ના શકે. પડું નહીં. માટકી ફોડીને માખણ ચોરીને ગોપીઓના દિલ પર કરે છે રાજ. એ જ આપણા શ્રી કૃષ્ણ. એમના દિલમાં વસે છે એક જ શ્રી રાધે. કૃષ્ણનું ખાલી 2 વાર નામ લેવાથી જ તમારા પાપો બળી જાય છે. તો બધાએ બોલો રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. 3, 2, 1.
માં માર કાના માર કાના માર. હે કૃષ્ણ, હું તને મારીને તારો ઉદ્ધાર કરું છું. જય સોમનાથ. મીરા જે મહેલની હોશ ભૂલાઈ ભાન ખોવીને થઈ ગઈ કૃષ્ણની ભક્તિમાં લીન.
दर पे सुदामा गरीब गया। સુદામા, આ શું છે? તું શું સંલાડ જ મારથી? ના ના કાંઈ જ નથી. કંઈક તો હશે જ. ના કાંઈ જ નથી. ના, કંઈક તો હશે જ. તાંદુર, આ તો મને બહુ પ્રિય છે. બધું જ ખાઈ જશે, અમારી માટે તો રહેવા દો. સારું, લો. હવે મને આજ્ઞા આપો. તું જતો જ રહીશ સુદામા? આટલો જ વહેલો? હા, બહુ દિવસ થઈ ગયા. સારું, અમે તને મૂકવા આવીએ. હું તો એ આશાથી હતો કે મને કૃષ્ણ કશુંક આપશે એટલે રાજા થઈ ગયો. શ્રી કૃષ્ણ કશું? અરે મારી ઝૂંપડી ક્યાં છે? આ તો મહેલ છે. આવો સ્વામીજી. અલા, આવો એમ છે. અરે ઓ બાપુજી, બાપુજી, આપણી ઝૂંપડી તો મેળમાં બની ગઈ. અરે રે બાપુજી, એક વજ્ર પડી ગઈ. આપે અમે રોકી લે છે કે એક વસ્તુ તો પોતાને લેવા દો. તો એવા હતા આપણા શ્રી કૃષ્ણ. તો બધાએ બોલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સાંભળજો મોરલી વાળા રે, ડોશીમાં દુખના ડાળા રે. સાંભળજો મોરલી વાળા રે, ખાટલે બેઠા ડોશીમાને જુએ સખીની વાત. ખાટલે બેઠા ડોશીમાને જુએ સખીની વાત. પાડોશમાંથી ડોશીમાં આવ્યા, પાડોશમાંથી ડોશીમાં આવ્યા, વાતો કરવા કાજ ડોશીમાને દુઃખના દાડા રે. સાંભળજો મોરલી વાળા રે, ડોશીને દુઃખના દાડા રે. સાંભળજો મોરલી વાળા રે, ચા પીવાનું મન થયું પણ ચા મળે નહીં. ચા પીવાનું મન થયું ચા મળે નહીં. માળ કરીને ચા મળી જા, માળ કરીને ચા મળી જા. રંગ વિતુરી ગઈ ડોશીને દુઃખના દાડા રે. સાંભળજો મોરલી વાળા રે, ડોશીને દુઃખના દાડા રે. સાંભળજો મોરલી વાળા રે, ચીકણી સોમવાનું મન થયું પણ ચીકણી મળે નહીં. ચીકણી સોમવાનું મન થયું પણ ચીકણી મળે નહીં. માડ કરીને ચીકણી મળી, માડ કરીને ચીકણી મળી. ચીકણી દોડાવી ગઈ ડોશીને દુઃખના દાડા રે. સાંભળજો મોરલી વાળા રે, મારું મન થયું પણ ગાડી મળે નહીં. ગાડીમાં બેસવાનું મન થયું પણ ગાડી મળે નહીં. માળ કરીને ગાડી મળી, માળ કરીને ગાડી મળી. ડોશી પડી ગઈ ડોશીને સાંભળજો મળે નહીં. ડોશીમાને દવાખાને પણ ડોક્ટર મળે નહીં. માળ કરીને ડોક્ટર મળ્યા, માળ કરીને ડોક્ટર મળ્યા. ડોશી મરી ગઈ ડોશીને દુઃખના દાડા રે. સાંભળજો મોરલી વાળા રે, ડોશીને દુઃખના દાડા રે. સાંભળજો મોરલી વાળા રે, ડોશીમાને સ્મશાને લઈ ગયા પણ લાકડા મળે નહીં. ડોશીમાને સ્મશાને લઈ ગયા લાકડા મળે નહીં. માળ કરીને લાકડા મળ્યા, માળ કરીને લાકડા મળ્યા. ડોશીમાં ઊભી થઈ. સાંભળજો મોરલી વાળા રે, ડોશીને દુઃખના દાડા રે. સાંભળજો મોરલી વાળા રે, નંદલાલા 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 ગોવિંદા. નંદલાલા નંદલાલા
નંદલાલા નંદલાલા ગોપાલા નંદલાલા ગોવિંદા નંદલાલા ગોપાલા નંદલાલા ગોવિંદા નંદલાલા ગોપાલા નંદલાલા નંદલાલા ગોવિંદા નંદલાલા